મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે। ચૂંટણીમાં ભવ્ય જીત માટે સીએમ, ડેપ્યુટી સીએમ પાઠવશે અભિનંદન। ગરમીના સમયે પીવાના પાણીની સ્થિતિની પણ સમીક્ષા થશે। રાજ્યમાં હીટવેવના એક્શન પ્લાન મુદ્દે પણ ચર્ચા થશે। સુરતમાં વાઇબ્રન્ટ સમિટને લઈને પણ તૈયારીઓની સમીક્ષા થશે। તો થોડી જ વારમાં બેઠક ચાલુ થશે। દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે, ત્યારે ગઈકાલે જ આંકડા સામે આવ્યા છે અને જે ભવ્ય જીત થઈ છે ત્યારબાદ આજે કેબિનેટની બેઠક છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે, આજની બેઠકમાં ખાસ કયા મુદ્દા રહેશે? જી, ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ હતી અને 1 મહિનાથી કેબિનેટ બેઠક મળી નથી। ગઈકાલે ચૂંટણી આચારસંહિતા પણ ઉઠી ગઈ છે અને ભાજપની ભવ્ય જીતના પરિણામો પણ આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે આજની કેબિનેટ બેઠકમાં પ્રથમ તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને સમગ્ર જીત બદલ અભિનંદન પાઠવવામાં આવશે અને પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે। સાથે સાથે જોવા જઈએ તો આજની કેબિનેટ ખૂબ મહત્વની એટલા માટે છે કે વર્તમાન હીટવેવની જે અસર છે, એ રાજ્યમાં જે અસર છે, એ અસરને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે, એક્શન પ્લાન ઘડી કરવામાં આવશે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો બીજું મહત્વનું એ છે કે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ગુજરાતના સ્થાપના દિવસે સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત નો પ્રારંભ થઈ રહ્યો છે। રિજનલ વાઇબ્રન્ટ છે એનો પ્રારંભ કરવામાં આવશે, તેના પરિપ્રેક્ષમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે ના પરિણામો આવી ચૂક્યા છે તો વહેલામાં વહેલી તકે નવી બોડીની રચના થઈ જાય અને આજે વહીવટદારનું શાસન છે એનો અંત આવે, આ તમામ મુદ્દાઓ પર આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ।